પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો હતો। રાજ્યના મંત્રી દ્વારા અવારનવાર પત્રકારોના વિરુદ્ધ તોડબાજ શબ્દ વાપરવા બદલ રોષ। ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્યના એક મંત્રી વારંવાર પત્રકારોના સાથે તોડબાજ જેવા શબ્દોનો ઉપયોગ કરી પત્રકારોની લાગણી દુભાવી રહ્યા છે। એ બાબતે આવેદનપત્રના સ્વરૂપે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી, જેમાં મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા। પાટણ શહેરમાં આવેલા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વહેલી સવારે પાટણ જિલ્લાના પત્રકારો હાજર રહી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદે સમગ્ર ગુજરાતમાં ફેલાયેલું છે અને 10,000 જેટલા પત્રકારોનો બહોળો વર્ગ ધરાવે છે, જે 33 જિલ્લા અને 252 તાલુકામાં લીગલ વીગ, મહિલા વીગ તથા 12 ઝોન ધરાવતું ગુજરાતનું એકમાત્ર સંગઠન છે। આવેદનપત્ર આપતા પહેલા તમામ પત્રકારો દ્વારા ગઢડીસા ખાતે થયેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આજે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ કે જે 33 જિલ્લાની અંદર કાર્યરત છે અને એની અંદર 10,000 પત્રકારો જોડાયેલા છે, ત્યારે આજે એક મંત્રી દ્વારા કે જે અશબ્દ તોડબાજ પત્રકારોનો શબ્દ વાપર્યો અને એનેથી લાગણી દુભાણી છે પત્રકારોની। અને અમારા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા અને કમલેશભાઈ પટેલ ઇન્ચાર્જ અધ્યક્ષ અને એમના માર્ગદર્શન હેઠળ આજે 33 જિલ્લાની અંદર એક સાથે આવેદનપત્ર, આક્રોશ આવેદનપત્ર આપવામાં આવ્યા છે। તેની સાથે પાટણ જિલ્લાના પત્રકારો દ્વારા કે જે પત્રકાર એકતા પરિષદ દ્વારા આવેદનપત્ર કલેક્ટરશ્રીને સુપ્રત કર્યું છે। અમારી માગણી એ છે કે વારે વારે આ મંત્રીશ્રી દ્વારા જે અપશબ્દ બોલવામાં આવે છે કે જે તોડબાજ પત્રકારો એ ન બોલવા જોઈએ અને અત્યારેના મુખ્યમંત્રી શ્રી બહુ સરળ સ્વભાવના અને મૃદુલ છે, તો એમને વિનંતી કે આપના મંત્રીશ્રીઓને અમારા આક્રોશ પત્રથી શબ્દો દ્વારા તેમને જણાવવા વિનંતી। હું રાજુભાઈ પટેલ, પ્રભારી ઝોન 12 પ્રભારી પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્ય પાટણ જિલ્લો।